તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા મિની બ્લોગમાં. બરાબર, તો અમે અત્યારે સાયકલિંગ કરવા નીકળ્યા છે, હું અને મારા દોસ્તારો છે. બરાબર, જો આ અત્યારે મિલન છે અને આપણો આર્યન છે અને શુભમ આગળ છે. આ ખચ્ચર અમારા આર્યનનું નામ ખચ્ચર છે. પછી જો આપણો ભાઈ છે શુભમ અંધારામ ન દેખાય કારણ કે એ કાળો છે. બરાબર, એટલે એને આપણે હવે જાય છે બાપુન બાબલે. બરાબર, તમે બધે ઉપલેટામાં આવ્યો હોય તો ખબર હોય બાપુન બાબલો એટલે શું. પછી જો દેખાડો શુભમ બાવરા, એને અમે બાવરો બધે કહી. આ બાવરા, આ બાવરા, આ છે શુભમ બાવરા. એ રીતે ના બનાવવાનું છે, આવી રીતે બનાવવાનું છે. અમે અહીંયા આવ્યા હોય. બરોબર, અને અત્યારે ખચ્ચર છે ને એ વિલ્લી મારે. બરોબર, તો જો હમણાં જોઈએ આપણે વિલ્લી કેવી રીતના મારે. બરોબર, અહીંયા સોનલ પાણી સામે બસ સ્ટેન્ડ બાજુ. તો ગાઈસ આ ખચ્ચર છે ને વિલ્લી અત્યારે બસ સ્ટેન્ડ જોગ આવી જાય. બરોબર, અમારો દોસ્તાર છે ખચ્ચર. બરોબર, અત્યારે જો અમે વાં હે ને ગ્રીન ફ્રેશ છે આઈસ્ક્રીમ ખાવા જાય ને આવો જાય. હાલો આપણે જાય હવે આઈસ્ક્રીમ ખાવા. ચાલો અમે આઈસ્ક્રીમ ખાઈને બેઠા નીકળી ગયા. હવે અમે જાય છીએ. બરોબર, આમ સોડા પીવા આઈસ્ક્રીમ ખાઈને સોડા પીવા જાય. ચાર બધા જાય જ છે. મજામાં ને પૂરા. હલો, એક બે ત્રણ ચાર જેવો જ અહીંયા જો કેવી અસલની લાઈટ છે. બરોબર, હવે અમે અત્યારે અમે હિમાલય સોડા પીવા જઈએ. ચલો ગાઈસ, તો અમે ઉપલેટા હિમાલય સોડા પીવા જઈએ. બરોબર, અત્યારે આપણે મિલન છે, આ ખચ્ચર છે અને આપણે બધા ભેગા જ છે. પછી હિમાલય આવી જાય ને પછી વિડીયો કન્ટિન્યુ કરું. કઈ સોડા પીએ હોય તમે જોયો. કેમ મજા આવી જાય ભાઈ પીવાની તમને સિંગ ભેગી? તમને ગોપાલભાઈ, તમને આર્યનભાઈ મજા આવી? કેવી મજા આવી? આપણે ક્યાં આવ્યા છે? એક નંબર હિમાલયમાં ઉપલેટા. હિમાલય આપણે એડ્રેસ કયું? બાપુન બાબલા ચોક, ઉપલેટા. પીવા બધા આવજો ઉપલેટા વાસી. તમારો શું અભિપ્રાય છે જયભાઈ? હું એ જ કહું. ગજા છે હિમાલય.